મિત્રો આજે આપણે આપણા વિડીયોની અંદર ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનું પ્રથમ સ્વાધ્યાય જેમાં વિચારો અને શોધો પાના નંબર 15, 16 અને 17 પર આપેલું છે તેનો આજે આપણે વિસ્તૃતથી અભ્યાસ કરવાનો છે. જો તમે આની સમજૂતી ન જોઈ હોય, આ સ્વાધ્યાયની પહેલાંની સમજૂતી ન જોઈ હોય તો તમે અહીંયા લિંક પર ક્લિક કરીને તેની સમજૂતી જોઈ શકો છો. બીજી વસ્તુ કે તમને આ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના ઉત્તરની PDF અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તમે ત્યાં જઈને એ લિંકને ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને આ PDF લઈ શકો છો. ચાલો હવે આપણે જોઈએ વિચારો અને શોધો. જો અત્યાર સુધી તમે સ્વાધ્યાય ભણતા હતા, પણ હવે સ્વાધ્યાયની જગ્યાએ લોકોએ શું નામ આપી દીધું છે? વિચારો અને શોધો. આપણે પાના નંબર 15, 16, 17નું જે પ્રથમ સ્વાધ્યાય છે તેને જોઈશું. પહેલું, રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે? જુઓ, હવે રિહાના જે છે તે હવે આપણે સમજી લઈએ. એને એક બિંદુ દર્શાવ્યું છે. જો ધ્યાન રાખજો, આ બધા પ્રશ્ન રહ્યા ને એ તમારા માટે ખૂબ જ અગત્યના છે અને આ તમને કામ આવવાના છે. કેમ કે આના વગર તમે જોવા જશો ને તો આપણે આગળ વધુ શક્ય નથી. જુઓ, આ એક બિંદુ બનાવ્યું છે. હવે આ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થશે એવું કીધું છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો કે એક બિંદુ જ્યારે બનાવ્યું હોય ત્યારે તેની અંદરથી આપણે કહી શકીએ કે અસંખ્ય રેખાઓ એમાંથી પસાર થતી હોય છે. મતલબ આ એક બિંદુમાંથી તમે જો આવી રીતે આમ અસંખ્ય રેખાઓ બનાવી શકો. આમ જેટલી તમને મજા આવે ને એટલી રેખાઓ તમે બનાવી શકો આની અંદર. બરાબર છે? તો કે એવું કેમ? કેમ કે આ એક જ બિંદુ છે. એટલે યાદ રાખો, આપણે જોયું હતું આગળ કે બે બિંદુઓ હોય તો મતલબ બે બિંદુ તો માંથી તો એક જ રેખા પસાર થશે, પણ જ્યારે એક બિંદુ હોય ત્યારે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. ખાસ યાદ રાખવાનું છે, અસંખ્ય રેખા, એક બિંદુ, અસંખ્ય, મતલબ અથી અને યાદ રાખવાનો છે. જુઓ આવી રીતે. હવે આમાં તો ખરેખર 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 જ બનાવવામાં આવી છે, પણ આની અંદર તમે અહીંયા આમ બનાવી શકો છો રેખા, અહીંયા બનાવી શકો છો. આ બધી રેખાઓ બનાવી દેવાની. આ તમે ધારો ને એટલી બનાવી શકો છો, એટલી બધી રેખાઓ આની વચ્ચેથી પસાર થાય છે. પેનનો અને સ્કેલનો ઉપયોગ કરીને તમે સરસ રીતે આને બનાવી શકો છો. બીજું, એક જ બિંદુમાંથી ગમે તે દિશામાં અને ગમે તેટલી રેખાઓ પસાર થઈ શકે છે. એક વસ્તુ યાદ રાખજો, એક અસંખ્ય, એક બિંદુ, અસંખ્ય રેખા. પછી શું કીધું છે? વિચારો અને શોધો. શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુઓ બનાવ્યા. જુઓ, આ શીતલે બનાવ્યું, એક બિંદુ અહીંયા બનાવ્યું, આ બીજું બિંદુ અહીંયા બનાવ્યું છે. હવે તો આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? મતલબ આની અંદરથી કેટલી? જો મેં યાદ રાખો, આપણે આગળ પણ જોયું હતું, બે હોય બિંદુ તો એક જ રેખા હોય છે. ખાસ યાદ રાખજો, બે બિંદુ હોય તો એક જ રેખા હોઈ શકે છે. શીતલ આ બંને બિંદુઓમાંથી પસાર થતી માત્ર એક અને એક જ રેખા, ખાસ યાદ રાખજો. જુઓ, બંને બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકે છે. પણ જો આ એક બિંદુમાંથી તમે જોશો આ કેટલી બધી રેખાઓ પસાર થઈ જોઈ? એક બિંદુમાંથી ઘણી બધી, એકમાંથી અસંખ્ય અને બે માંથી એક જ. જો બરાબર છે? આ ખાલી ઓ માંથી જ પસાર થાય, પણ ઓ અને પી માંથી, તો કે ઓ અને પી માંથી જો આ એક જ રેખા પસાર થાય. દેખાણી? હા, એ ખાસ જોવાનું છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી હંમેશા એક અનન્ય, મતલબ એક અને એક જ રેખા હોય છે. હવે જોઈએ આપણને શું કીધું છે અહીંયા. આકૃતિ 2.4માં રેખાખંડોના નામ આપો. જુઓ, આ 2.4 આકૃતિ આપી છે. આની અંદર આપણને વિવિધ રેખાખંડો આપવામાં આવ્યા છે. આપણે એના નામ દેવાના છે. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? જુઓ, આ 2-3 પ્રશ્ન છે. પહેલા તો રેખાખંડના નામ લઈએ. જો આ એક રેખાખંડ છે, ધ્યાનથી સમજો ને તો ખબર પડશે. ચલો આપણે અહીંયા આપણું માર્કર હાઇલાઇટર લઈ લઈએ, જેથી કરીને આપણને સરળતાથી ખબર પડે કે કયા કયા રેખાખંડ છે. તો કે રેખાખંડના 2 અંત્ય બિંદુ હોય. જો આ એક રેખાખંડ છે. જુઓ, દેખાય છે પૂરું? પછી આનાથી કલર ચેન્જ કરી લઈએ એટલે આપણને બીજો રેખાખંડ મળી જશે. જો આ બીજો રેખાખંડ છે, દેખાણો? આ ત્રીજો રેખાખંડ છે. જો પછી તો કે હજી એક બનાવી લઈએ, આ આપણો ચોથો રેખાખંડ. લ્યો, તો 4 રેખાખંડ આવેલા છે. બરાબર છે? એના નામ શું છે? તો કે જુઓ, એલપી રેખાખંડ આ પહેલો, બરાબર છે? પહેલો છે એલપી નથી, LM છે. બીજો કયો છે? તો કે આ M અને P, આ રેખાખંડ બ્લુ વાળો, તો M અને P. ત્રીજો કયો છે? P અને Q. ચોથો કયો છે? Q અને R રેખાખંડ છે. બીજું શું કીધું છે? દર્શાવેલા 5 બિંદુઓમાંથી ફક્ત એક જ રેખાખંડ. હવે જો કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ છે? તો કે જો આ L જે તમને દેખાય છે ને,
એ LM રેખાખંડ એક જ ઉપર છે અને આ R જે તમને દેખાય છે એ QR રેખાખંડ ઉપર, મતલબ આ બે બિંદુઓ એવા છે કે છેડાના બિંદુઓ છે એટલે એક જ રેખાખંડ ઉપર છે. બાકીના બિંદુઓ તમે જોશો ને, આ M બિંદુ તો એ LM ઉપર છે અને MP ઉપર છે. એમ બંને રેખાખંડ ઉપર M બિંદુ પણ દેખાશે, આ બંને રેખાખંડ ઉપર તમને P બિંદુ દેખાશે, આ બંને રેખાખંડ ઉપર તમને Q બિંદુ પણ દેખાશે. પણ L અને R બંને એવા બિંદુઓ છે જે ફક્ત અને ફક્ત તમને શેની ઉપર દેખાશે તો કે કિનારાના બિંદુઓ છે ને એક જ વખત એનો ઉપયોગ થયો છે. પછી કયા બિંદુઓ બે રેખાખંડ પર આવેલા તો કે M, P અને Q. જુઓ આ M, P અને Q બે રેખાખંડ પર આવેલા છે. કઈ રીતે? ચલો ચલોક સમજીએ આને તો વધારે ખબર પડશે. જુઓ તો કે M જે છે, જુઓ L તો આ LM ઉપર છે, આ એક થઈ ગયું, આ બીજો રેખાખંડ, બે રેખાખંડ ઉપર આવી ગયું ને M બિંદુ. પછી P તમે જોશો ને તો P આ રેખાખંડ ઉપર પણ છે, આ રેખાખંડ પર ઉપર પણ છે. પછી Q ને તમે જોશો ને તો Q આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. આ રીતે બબ્બે રેખાખંડો ઉપર આવેલા છે, જ્યારે L અને R ફક્ત એક જ રેખાખંડ ઉપર આવેલા છે. હવે જોઈએ આગળ. આકૃતિ 2.5 દર્શાવેલા કિરણોના નામ શું છે? જો આ કિરણોના નામ કહેવાના છે આપણે. શું T આ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? હા, બિલકુલ ઉદ્ભવ છે. જો અહીંયા છે એટલે ઉદ્ભવ બિંદુ તો છે જ. આ વસ્તુની આપણને ખબર પડી ગઈ, બરાબર છે. હવે અહીં 3 કિરણો દર્શાવેલ છે, કિરણ TA, કિરણ TN અને કિરણ TB. આ જે કિરણો છે તે અહીંયા આવી રીતે દર્શાવેલ છે. તો હવે આપણે આગળ જોઈએ. નોંધ, કિરણ TN અને કિરણ TB એક જ દિશામાં હોવાથી તેમને સમાન કિરણ પણ કહી શકાય છે. અર્થાત જો આ કિરણ TN છે, જો બરાબર છે, અને એની બાજુનું કિરણ નીચેનું, એની નીચેથી જાય છે કિરણ TB. આ બંને કઈ દિશામાં જાય છે તો કે આમ જાય છે. જો હવે એ બંને જ્યારે એક જ દિશામાં જતા હોય તો શું કહેવાય કે સમાન કિરણ તેને કહેવાય છે. હા, તમે તેને અલગ રીતે પણ લખી શકો છો. પછી તો કે શું T આ દરેકનું ઉદ્ભવ બિંદુ છે તો કે હા, T આ બધાયનું ઉદ્ભવ બિંદુ છે, કારણ કે T થી જ બધા કિરણોની શરૂઆત થાય છે. ચાલો આપણે આને ભૂસી નાખીએ. હવે આગળ જોઈએ. 4. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. હવે જુઓ, અહીંયા એક આકૃતિ બનાવવાની છે. શું છે કે રેખા OP અને રેખા OQ બિંદુ O પર મળે છે. ચાલો હવે આકૃતિઓ બનાવવા પહેલા છે ને એને સમજવાની બહુ જરૂરી છે. જો અહીંયા બે રેખા કીધી છે. કઈ રેખા તો કે OP અને OQ. એટલે એનો મતલબ શું થઈ ગયો કે O જે છે એ OP નો પણ પોઈન્ટ છે, આ બિંદુ છે, અને OQ નો પણ બિંદુ છે. મતલબ એક બંને વચ્ચે કહેવાય ને સામાન્ય બિંદુ છે. ચાલો બનાવી દઈએ. જુઓ આ બનાવી દીધી. આ જો હવે જો આ રેખા કઈ છે તો કે OP છે, આ રેખા કઈ છે તો કે OQ છે. બંનેનો એક સામાન્ય બિંદુ પર મળે છે, એ બિંદુ કયું છે તો કે O છે. પછી આગળ જોઈએ B. કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. મતલબ એક બિંદુ બનાવવાનું છે જે M હશે. આની જેમ કહેવાય ને કે સમાન બિંદુ નથી, એમાં જે છે એક કિરણ પસાર થાય છે. ચલો પહેલા કિરણ આપણે રેખા બનાવી દીધી PQ. હવે આ કિરણ બનાવી દીધું અને આ જે બિંદુ છે, આ બિંદુ છે અહીંયા છેદે છે, તો આપણે એને નામ આપી દઈશું M. જો હવે કિરણ XY રેખા PQ કયા બિંદુ પર છેદે છે તો કે M પર છેદે છે. હવે આગળ શું કીધું છે કે રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. જો હવે પહેલા તો તમારે એક રેખા બનાવવાની છે. કઈ રેખા છે તો કે L, બરાબર છે. ચાલો બનાવી દો. આ રેખા L બનાવી દીધી, બરાબર છે. પછી એના પર બે બિંદુઓ આવેલા છે. કયું બિંદુ છે તો કે E અને F. ચાલો બનાવી દો. ક્યાં બનાવવા? જો મેં અહીંયા બનાવ્યા છે, તમે ગમે તે જગ્યાએ રેખા પર બનાવી શકો છો. બંને પાસે બનાવો ને તો પણ ચાલે, પરંતુ અહીંયા જો બિંદી નથી મૂકી, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. એટલે હવે આપણે બિંદુ D એવી રીતે ગોઠવવાનું છે કે જે આ રેખા ઉપર નથી. તો એને સાઈડમાં અહીંયા બનાવો, અહીંયા ક્યાંક બનાવો, આ બાજુ ક્યાંક બનાવો, કોઈ પણ જગ્યાએ તમને મજા આવે ત્યાં બનાવી શકો છો. D. બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. મતલબ એક રેખાખંડ બનાવીશું. બનાવી દીધો રેખાખંડ. બંને જો એના આ અંત્ય બિંદુઓ થઈ ગયા, બરાબર છે. આ રેખાખંડના અંત્ય બિંદુઓ છે. AB બનાવી દીધો. એના ઉપર પોઈન્ટ B બનાવી દો. મેં વચ્ચે બનાવ્યો છે, તમે અહીંયા બનાવી શકો, આ બાજુ બનાવી શકો, તમને અનુકૂળ આવે એ જગ્યાએ તમે બનાવી શકો છો. હવે જોઈએ 5. આકૃતિ 2.6 પરથી નામ આપો. જુઓ હવે આપણને આ આકૃતિ આપી છે. આ આકૃતિ છે 2.6, બરાબર છે. આના ઉપરથી આપણે જે છે આ જવાબ આપવાના
છે. ચાલો આપી દઈએ જવાબ. શું કીધું છે? 5 બિંદુ તો અહીંયા આપેલા છે. જો ડી, ઈ, ઓ, સી અને બી, આ 5 બિંદુ છે. ચાલો 5 બિંદુના નામ આપી દીધા, ડી, ઈ, ઓ, બી, સી. પછી તો કે એક રેખા. હવે જો રેખા તમને જોશો ને તો આ ડી થી, જો કે રેખાના અંત્ય બિંદુ નથી હોતા, તો આને રેખા ડીબી કહી દઈશું. શું કીધું? રેખા ડીબી. મતલબ અહીંથી આ આખી રેખા છે. જો ધ્યાનથી જોજો. આ શું છે? તો કે આ એક રેખા છે. દેખાય છે તમને? જો આ રેખા થઈ ગઈ, બરાબર છે. આ રેખા કઈ છે? ડીબી છે, બરાબર છે. પછી 4 કિરણ. ચાલો કિરણના નામ આપીએ. તો કે કિરણ ઓસી. જો આ પહેલું કિરણ. આપણે પેન ચેન્જ કરી લઈએ જેથી કરીને આપણે યાદ રાખી શકીએ. જુઓ પહેલું કિરણ છે આ ઓસી, બરાબર છે. પછી શું કીધું છે? ઓબી. તો કે જો આ બીજું કિરણ છે. દેખાય છે તમને? બરાબર છે. આ બીજું કિરણ છે. પછી તમને શું કીધું છે? ઓઈ. તો ઓઈ આ બાજુ જવા દો. જુઓ, બરાબર છે. ઓઈ અને ઓડી બંને સમાન દિશામાં જાય છે. તો આ 2 કિરણો છે. આવી રીતે આપણે જે હોય કે ને 4 કિરણના નામ આપી દીધા છે. પછી શું કીધું છે? કે 5 રેખાખંડ. જો હવે રેખાખંડ બનાવવા વધારે સરળ છે. એના માટે આપણે ફરીથી પેન ચેન્જ કરી લઈશું. કેવો કલર લઈશું? પીળો કલર લઈશું. જો રેખાખંડ બહુ સરળથી ડીઈ. આ નાનો કટકો રેખાખંડ છે. દેખાય છે? પછી તો કે આ એક નાનો કટકો લઈ લ્યો, એ પણ રેખાખંડ છે. આ એક નાનો કટકો લઈ લ્યો, એ પણ રેખાખંડ છે. આ એક નાનો કટકો લઈ લ્યો, એ પણ રેખાખંડ છે. અને જો આ બંને નાના કટકા લઈ લ્યો તો આ પણ એક રેખાખંડ છે. અને જો આને કટકો લઈ લ્યો તો પણ આ શું છે? એક રેખાખંડ છે. એટલે આપણે 5 કરતાં તો વધારે જ મળી ગયા છે. રેખાખંડ ડીઈ, જો આર્યો ડીઈ, રેખાખંડ ઈઓ આર્યો ઈઓ, રેખાખંડ ઓબી આર્યો ઓબી, રેખાખંડ ઓસી આર્યો ઓસી, રેખાખંડ ડીબી એટલે આખો રેખાખંડ ડીબી કહેવાય છે. તો આ રીતે આપણે આ સ્વાધ્યાયને મતલબ વિચારો અને શોધો પાના નંબર 15, 16, 17 ને વ્યવસ્થિત રીતે જોયું. બરાબર છે. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન છે. અહીં એક કિરણ ઓએ આકૃતિ 2.7 છે. તે ઓથી શરૂ થાય છે. જુઓ આ કિરણ ઓએ છે, અહીંથી શરૂઆત થાય છે અને બિંદુ એ માંથી પસાર થાય છે. તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે. મતલબ જો આ કિરણ જે છે ને આ રીતે આમ જાય છે. જો એ અને બી બંનેમાંથી પસાર થાય છે અને આગળ જાય છે. આનું જો એ એનું અંત્ય બિંદુ નથી, કારણ કે કિરણનું એક જ અંત્ય બિંદુ હોય, એનું ઉદ્ભવ સ્થાન હોય છે. બરાબર છે. હવે પ્રશ્ન શું કીધો છે? શું તમે તેને કિરણ ઓબી તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? હા, આપણે તેને કિરણ ઓબી તરીકે નામ આપી શકીએ છીએ. કારણ શું છે? કારણ કે કિરણનું નામ તેના ઉદ્ભવ બિંદુથી ચાલુ થતું હોય અને બાકી એના ઉપર જેટલા બિંદુ આવે એ બધા જ એના નામ આપી શકીએ છીએ. અને તે બીજી દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય છે. તો આને કિરણ ઓબી પણ કહેવાય અને કિરણ ઓએ પણ કહી શકાય છે. બીજો પ્રશ્ન, શું આપણે કિરણ ઓએ ને કિરણ એવો તરીકે લખી શકીએ? શા માટે? જો ના લખી શકાય. કિરણ હંમેશા જો આ દિશામાં ગતિ કરે છે ને તો આમ જ લખી શકાય. તેને આ રીતે લખી શકાય નહીં, તે ખોટું પડે છે. ના, કિરણ ઓએ ને કિરણ એવો તરીકે ન લખી શકાય. આપણે એ રીતે લખી શકાતું નથી. કેમ? કારણ કે કિરણના સંકેતમાં પહેલું બિંદુ, જો ઓએ નો મતલબ એનું પહેલું બિંદુ શું છે? તો કે ઉદ્ભવ બિંદુ હોવું જોઈએ. મતલબ કિરણ ઓએ નો અર્થ ઓ થી શરૂ થાય છે અને એની દિશામાં વધે છે. જ્યારે કિરણ એઓનો અર્થ થાય છે કે એથી શરૂ થઈને ઓની દિશામાં જાય છે. આ બંનેમાં ઉદ્ભવ બિંદુ અલગ અલગ થઈ જાય તો આપણો જવાબ ખોટો પડે છે. જુઓ, રેખાને લખી શકાય બંને બાજુ, બરાબર છે. રેખા ખંડને પણ બંને બાજુ લખી શકાય. આને બંને બાજુ લખી શકાય, પણ કિરણ જે છે તેને લખી શકાય નહીં. ખાસ યાદ રાખજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને આની PDF લઈ શકો છો.